તાજેતરમાં નીતિ આયોગ દ્વારા એસડીજી ઇન્ડેક્સ રજૂ કરવામાં આવેલો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. આ ઇન્ડેક્સ 2023-24નો છે. આ બાબત માટે ગુજરાત અંતર્ગત એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. હેલ્થ આરોગ્યની અંદર ગુજરાત જે છે એ પ્રથમ ક્રમે આવી ગયું છે. આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર ભારતના 28 રાજ્યની અંદર ગુજરાતનો પહેલો નંબર આવેલો છે. ગુજરાતને 90 માર્ક મળ્યા છે, 90 માર્ક. જ્યારે આપણે વાત કરીએ એજ્યુકેશનની અંદર ગુજરાતનો ધબડકો થઈ ગયો છે અને એજ્યુકેશનમાં જે છે એ ગુજરાતનું પરફોર્મન્સ સારું રહેલું નથી. પહેલા વાત કરીએ હેલ્થમાં પહેલા નંબરે આવ્યા છે, તો હેલ્થમાં શું છે, હેલ્થ વિશેની વાત કરીએ. હેલ્થ અંતર્ગત પહેલા નીતિ આયોગે આ એસડીજી ઇન્ડેક્સ બનાવેલો છે, 90 માર્ક મળ્યા છે. બીજું કે આ હેલ્થ એમને માપી કઈ રીતે, તો હેલ્થ માપવા માટે એમને માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર, બાળ રસીકરણ દર, સંસ્થાકીય પ્રસૂતિ, એચઆઈવીના નવા કેસો, હેલ્થકેર વર્કર્સ અને સરેરાશ આયુષ્ય, આ બધી વસ્તુ જે છે એને ધ્યાને લીધી હતી. માતા મૃત્યુ દર એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ, MMR. પ્રશ્ન આ પણ પૂછાઈ જાય કે ગુજરાતમાં MMR કેટલો છે, મેટર્નલ મોર્ટાલિટી રેટ. તો પહેલા 1 લાખ ઉપર 75 હતા, જે અત્યારે ઘટી અને ઊંધો થઈ ગયો છે. 75 માંથી 57 થઈ ગયો. 75 હતો, અત્યારે 57 થઈ ગયો. મતલબ કે માતા જે હોય એ બાળકને જન્મ આપતા સમયે કેટલી માતાઓના મૃત્યુ થાય છે એને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. એવી રીતે બાળ મૃત્યુ દર તો એ 1031 હતો પહેલા, જે ઘટી અને 24 થઈ ગયો. બાળ રસીકરણ દર એટલે કે વેક્સિનેશન રેટ, બાળકોને કેટલી રસી આપવામાં આવે છે, તો કે 9 થી 11 વર્ષના બાળકોને પહેલા જે છે એ 87% બાળકોને રસી આપવામાં આવતી હતી, હવે એ 95% થઈ ગઈ છે, 95.95. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે ડિલિવરી ઘરે ઘરે નથી થતી, પરંતુ ઇન્સ્ટિટ્યુશન, હોસ્પિટલ, દવાખાનું, સંસ્થાની અંદર થાય છે. એનો રેટ પહેલા 99.50% હતો, જે વધી અને 99.94% થઈ ગયો છે. એચઆઈવીના નવા કેસો પહેલા દર 1000 0.05 આવતા હતા, જે ઘટી અને 0.03 થઈ ગયા છે. હેલ્થકેર વર્કર્સ, આપણે ખ્યાલ હશે કે હેલ્થકેર ફોર્સ એ ગુજરાત પાસે બહુ સારી છે. નર્સ ને એ બધા લોકો જે છે એનું હ્યુમન કેપિટલ, એના માણસો જે છે કામ કરવાવાળા હેલ્થ કેર વર્કર્સ બહુ સારા એવા છે. 10,000 દર્દી સામે 55.56નું સંખ્યાબળ છે અને સરેરાશ આયુષ્ય જે છે એ પણ 70 વર્ષનું જોવા મળેલું છે. તો આટલા બાબતોના આધારે એસડીજી આ રેન્ક આપેલો છે. બીજું મોસ્ટ આઈએમપી એ છે કે ગુજરાતને 90 માર્ક મળેલા છે, 90 માર્ક, એ એટલું એક યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાઈ જશે કે એસડીજી ઇન્ડેક્સ ભારત માટે કોણ રજૂ કરે છે, તો કે નીતિ આયોગ 2023-24નો રજૂ કર્યું છે. ગુજરાતને હેલ્થમાં કેટલા માર્ક મળ્યા, તો કે પહેલો નંબર આવ્યો છે, 90 માર્ક મળ્યા. અને એની માટેના ક્રાઇટેરિયા કયા કયા હતા, તો આ 4-5 જેટલા ક્રાઇટેરિયા જે છે આવા પ્રશ્નો પૂછાઈ શકે.